स्वागत तो करो हमारा। આપણે જઈ રહ્યા હતા દીવ ને દીવ જતા હતા તો વચમાં શરૂ થઈ ગયો વરસાદ આવે છે જાતો વરસાદ આવે છે ચાલુમાં વરસાદ શરૂ થઈ ગયો હા વિપુલભાઈ છે માણસ દેખાતો ને વરસાદ ચાલુ થઈ ગયો છે વધારે હાલો મિત્રો તો આપણે ભોગી જાય એન્ટર થઈ ગયા હાલો આપણે તમને બતાવી દળીઓ હાલો મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દીવમાં પહોંચી જશે ધીમે ધીમે સાટા શરૂ થઈ જશે અને તમને કાળા પાણીની જેલ બતાવવાની છે ઓલા ફિલ્મમાં અને આ એક શિપ છે જુઓ તમે નાનું આ આપણા હદાય ખેલાડીઓ માણસો હા દાય આ શિપ છે એક નાનું અને આપણે અત્યારે આવી છે એક કિલ્લે જ્યાં ફિલ્મ બનેલું હતું કિલ્લો હતો મહારાજા જવાની એનો કિલ્લે જોવા જવાના છીએ આપણે તો હાલો જઈએ આપણે કિલ્લે કાગડા જોવો તમે મસ્ત અહીંયા અવાજ જ મસ્ત આવે કાગડાનો જોવા જ્યાં જોવો ને તમને કાગડા જોવા મળશે આ દીવની અંદર આવું હજી સિસ્ટમ છે અને અહીંયા હજી બહાર છે તમને ખબર જ હોય અહીંયા શું મળે અને દીવમાં શું મળે તમને ખબર જ હોય અને ગુજરાતી વાળા બધાને ખબર હોય કે દીવમાં શું મળે તો હાલો તમને હવે આગળ આપણે જે કિલ્લો જોવા માટે જવાના છે જે મહારાજાને બનાવેલો છે તો ત્યાં જઈ હાલો હાલો મિત્રો કાળા પાણીની જેલ જોવા હમણાં આપણે ન્યા છે જવાના છીએ આપણે ન્યા છે તો હાલો આપણે ન્યા જઈએ કાળા પાણીની જેલની જે ઓલો છે કિલ્લો ત્યાં જે ટોપના ઘોડા મૂકેલા છે એ તમને બતાવવાના છે હાલો મિત્રો આપણે કોપી કરી દો આ ગેટ છે તમે જોઈ શકો છો કિલ્લાનો ગેટ અહીંયા જો તોપના ઘોડા જો ના જો કિલ્લો મને ફોટો તો પડી દે મસ્ત તો મિત્રો ગેટ આ તમે કિલ્લો જોઈ શકો અહીંયા હજી કામ ચાલુ છે થોડું આ બધું પાણી દર હા રવાંજર આપણે ભોગી ગયા છીએ આપણે જેલ જોવા માટે સામને હે જેલ જોવા તમે એક ટોપનો ઘોડો બે છે ટોપના ઘોડા અહીંયા જો બે બાજુ જેલ આમું ને આખો કિલ્લો આવો પડકાર આ પાણી સાડે ભાઈ મિત્રો ટોપનો ઘોડો
એનો ગોળો મોટો ટોપનો ગોળો. આ કેમ ફોડવાનો એ ખબર નથી. તમને આવડતો હોય તો કમેન્ટમાં કહી દો. બતાવી આ તો બોલ છે. આ તો દબીને ફોડવાનો હોય. આ કંઈ ખબર નથી. અહીંયા મને લાગે દિવાળી જગવાની છે એની ઓલી છે આમાં દિવાળી જગવું નાખવાની હા. લોખંડ લાકડું છે આ પાઇપ છે આ લાકડું છે લાકડો. બીજો પાઇપ ને બડા પહાણે થાય ને આવી જતો હવે તમને આગળ બતાવ્યું હવે અમે જાતા ગામનું બતાવો પેલાનો ગેટ છે પેલાનો કોઈક નકશો છે આવી રીતે જોઈ શકો પોસ્ટ કરીને પછી તમે વાંચી શકો છો તમારે વાંચવું હોય તો વાંચી શકો. પછી આગળ જોડ્યા જાય છે. આપણને નથી ખબર પડતી ને એને નથી ખબર પડતી. આ ઢાળ જ જગ છે. કોને ખબર કઈ પ્રકાર નો હોય આપણને કઈ આઈડિયા તો છે ને પણ મસ્ત છે જે છે ઈ. આ આપણા ભાઈ બંધો કાગળ જાય જોડ્યા જ જાય. અહીંથી તમને જોવાની મજા આવશે એવું લાગે. નજારો એક નંબર. મહારાજો પેલાના આપણે તો કઈ દીવમાં આવવાનું છે પહેલી વાર છે. તમને બતાડી છે ક્યાં જવાનું હોય આપણને ન ખબર. આપણા ભાઈ બંધ આવેલા છે આવેલા છે. ટોપ ગોળા ફોડવાની કોશિશમાં બતાવી. હેલાન દેવા માટે છે તમે જોઈ શકો. એટલે કે હુમલો કરાઈ જાય ડંકો વગાડી દેવાનો એટલે હદા એ સૈનિકો આપણે તૈયાર થઈ જાય બાજવા માટે અને આ તોપના ગોળા હાથું વાગવા મળે. ચલો અહીંયા જો. હાલો માજવા તમને કેવું લાગ્યું તમને? એ મને નખો હાલો પછી ખબર એમનો મને મજા આવી છે આમ કેમ આયા તોપના ગોળા જેને ગોળે રસ્તો આ ભાઈને પૂછવું આપણને કેવું લાગ્યું તો એને નથી ખબર. એને નથી ખબર. જગાભાઈને મજા આવે એટલે ઈ નથી કહેતા. જગાભાઈને બહુ ખુશ છું એમ. જગાભાઈ ખુશ છું. હા ખુશ છું. બહુ ખુશ. બસ હું પણ બહુ ખુશ છું. તમે ભાઈ? હશે ભાઈ. કક્ષે ઇન્દરા મારા હાથ આવે. આગળ શું છે ખબર છે? આ કેનું છે ખબર છે? કેનું બનાવ્યું ખબર? તમારો વખત આ કાક
હથિયારો છે જૂના જમાનાના. કઈ રીતનું છે આમાં ગોળો હલવાઈ ગયેલો છે આ 3 તોપમાં. પેલાનું મને લાગે છે આ ઠાંડા ગાડાથી લઈ જાય તો આમે આકડીઓ જેવું છે અને આ મશીન અહીં બે બાજુ પૈડા જોડવાના છે લગભગ. આ મશીન બે બાજુ પૈડા જોડવાના. ગોળો ઓલા બે માં નહોતો નીકળ્યો. 3 માં હલવાઈ ગયેલા. આપણી પાસે ટાઈમ ની કમી હોવાથી આપણે વધારે કોઈને બતાડતા નથી, કેમ કે અમારે હજી ક્યાં જવાનું છે? નાગવા બીચ માં જવાનું છે. અમારી પાસે ટાઈમ ઓછો છે એટલે તમને અમે આવ્યા હતા 4 વાગે એટલે તમને દેખાડી દઈ કેટલું હતું. થોડુંક દેખાડશે. હા, અમારે હજી બીચ માં જવાનું, રાતે મોડું થઈ જાય. તો આપણે કાંયા જવાના છીએ ઉપર. આ કાંયા ઓહો, એ તો કાંક જોવાનું અલગ જ છે. આ શું કહે છે ભાઈ? ખબર છે શું કહે છે આ? તમે વાંચીને કહેજો કોમેન્ટમાં. PNAM આમાં મહારાણી અહીંયા બેહીને રાજાની વાટ જોતી હોય. અહીંયા સિંહાસન છે. અહીંયા બહુ નો વોન્ટેડ થઈ જાય થોડુંક. સિંહાસન આ ઉપરથી 1 નંબર લાગે છે. અહીંયા સભા ભરાતી છે મને એવું લાગે. કેમ લાગે? સભા બેહતા હોય બધા પણ અહીંયા વહીવટ થતો નથી. આ જગ્યા કઈ છે તમે કહેજો. પેલા ને તમે રસ્તો ના તમે જોઈ શકો. ચાર તો એને કોણ બોલાવતો? અહીંથી આમ ત્યાં ફાયરિંગ કરતા છે. પાણીમાં છે. હવે ટાઈમ પૂરો થઈ જશે. હવે આ છે. હાલો જઈ હેઠે ભાઈ, મને કરવા મળ્યા છે. હાલો આવી રીતનું કંઈક છે. હાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાગવા બીચ. જોવો તમે, અને નાહવાની મનાય છે. વધારે પવન છે અને એવું બધું છે. નાહવાની ના પડે, તમે જોઈ પબ્લિક જ નથી આવી. હાલો મિત્રો, તો હવે આપણે જઈ છીએ ઘેરે. એવું છે નાગવા બીચ ને આપણે રખડીએ હોય ત્યાં કઈ નાવા નહોતા દેતા, એટલે આ પવન નું એવું નાવા નહોતા દેતા. તો તમને કઈ વિડીયો બતાવ્યું નહીં. હવે ટાઈમ છે ઘરે